જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા ઘાટ ખાતે આજે ત્રીજા દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ગણપતિ બાપ્પાની મૂર્તિ વિસર્જન કરાયું હતું। 3 દિવસનું અતિથિ માનીને આજે વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાને માં નર્મદાના નીરમાં યોગ્ય વિસર્જન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય બાબત એ છે કે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં બીજા દિવસે જ ગણપતિ વિસર્જન થતા હોય છે અને આજે ત્રીજા દિવસે પણ મોડી રાત સુધી વિસર્જન થતા હોય છે। ત્યારે અહીં વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા અહીં યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે, જેથી કરી હવે રોજ અહીં ગણપતિ વિસર્જન કરવા માટે આવતા લોકોને કોઈ મોટી મુશ્કેલી કે હોનારત ના સર્જાય, જેની તકેદારી રાખી પોલીસ તંત્ર દ્વારા પણ અહીં યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તે ખૂબ જરૂરી છે। હવે ગણેશજીના આજે ત્રીજા દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ગણેશજીની પ્રતિમાઓનું માં નર્મદાજીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું અને આ વિસર્જન આજે મોડી રાત સુધી ચાલતું હોય છે। આમ 5-7 દિવસ બાદ પણ મૂર્તિની વિસર્જન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં લોકો આવતા હોય છે, તો તંત્ર દ્વારા અહીં યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે।